વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં ચાલેલા ટોપિકની એક્સરસાઇઝ લર્ન કરેલી હતી. હવે આજથી આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરવાના છે કે ઓક્સિડેશન અને રિડક્શન જે પ્રક્રિયા જે છે તે દરમિયાન વિનિમય પામતા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, ઓર કોઈ રેડોક્સ પ્રક્રિયા હોય તે દરમિયાન વિનિમય પામતા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, ઓર ઇન્ડિવિજ્યુઅલી પૂછાય કે ઓક્સિડેશન દરમિયાન કેટલા ઇલેક્ટ્રોન દૂર થાય, રિડક્શન દરમિયાન કેટલા ઇલેક્ટ્રોન મેળવાય, ઓર ઇન્ડિવિજ્યુઅલ એવી રીતે પૂછાય કે કોઈ એક રેડોક્સ પ્રક્રિયા આપેલી હોય તેમાં કુલ વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી. તો એના રિલેટેડ ટોપિક આપણે ડિસ્કશન કરવાના છે. પણ સ્ટુડન્ટ્સ બી વેરી ક્લિયર, આજનો લેક્ચર જે છે તો તે હવે પછીનું વીકનું જેટલું કન્ટેન્ટ છે તેનું બેઝિક છે. એટલે આજનો લેક્ચર જો તમારો સપોઝ વીક રહી જાય છે, એટલે આજનું કન્ટેન્ટ જો તમારું વીક રહી જાય તો હવે પછીના કન્ટેન્ટમાં ડેફિનેટલી દીકરાઓ તમને ખૂબ તકલીફ પડશે. પરંતુ આપણે એવું વિચારવાનું નથી. ઇટ્સ અ વેરી ઇઝી. જસ્ટ એક બેઝિક સ્ટેપ શીખી લેવાનું, કારણ કે એ બેઝિક સ્ટેપ પરથી રિએક્શન બેલેન્સિંગ તમારા માટે ખૂબ ઇઝી થઈ જશે. આ બેઝિક સ્ટેપ જો આપણું રોંગ થાય તો જે રેડોક્સ પ્રક્રિયાનું જે સંતુલન હોય, દેટ ઇઝ બેલેન્સિંગ ઓફ રેડોક્સ રિએક્શન, એ તમારું ડિફિકલ્ટ થશે. તો વધારે ડિસ્કશન કરવા કરતાં આપણે ટોપિક્સને સ્ટાર્ટ કરશું. ઇટ્સ અ વેરી ઇઝી ટોપિક, બટ બી વેરી ક્લિયર કે ધીસ ટોપિક શુડ બી વેરી ક્લિયર ઇન યોર માઇન્ડ, બિકોઝ ઇટ ઇઝ અ બેઝિક ફંડામેન્ટલ ઓફ અપકમિંગ લેક્ચર્સ. એટલે આ વીકમાં જે આપણે બીજા લેક્ચર્સ, બીજા કન્સેપ્ટ શીખવાના છે તેના માટેનું આ ફંડામેન્ટલ ટોપિક છે. માટે આજનો લેક્ચર તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ હશે. ખૂબ ધ્યાનથી શીખીએ. વોટ ઇઝ ધ હેડિંગ ઓફ ધ ટુડેઝ લેક્ચર? તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા જે હોય તે દરમિયાન વિનિમય પામતા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રીતે શોધી શકાય? તો આ ટોપિક સમજવા પહેલાં આપણને આ બે વસ્તુ ખબર હોવી જોઈએ કે ઓક્સિડેશન પ્રોસેસ, જેને ડી ઇલેક્ટ્રોનેશન કહેવાય. ડી ઇલેક્ટ્રોનેશન એટલે ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન શું થાય છે? દૂર થાય છે, માટે એને ડી ઇલેક્ટ્રોનેશન કહેવાય. ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન શું થાય છે? એક તો જે તે તત્વના પરમાણુમાં ઓક્સિડેશન આંકમાં વધારો થાય, સાથે સાથે ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન શું થાય છે? દૂર થાય છે, માટે જે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ડી ઇલેક્ટ્રોનેશન કહેવામાં આવે. આમ ઓક્સિડેશન એટલે એવી પ્રક્રિયા કે જે પ્રક્રિયા દરમિયાન જે તે તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકમાં વધારો થાય. સપોઝ જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન દૂર થાય. હવે બીજો પોઈન્ટ આપણને, આ બંને તો આપણે ડેફિનેશનમાં ઓલરેડી લર્ન કરી ચૂકેલા છે, પણ કેટલા ઇલેક્ટ્રોન દૂર થાય ધેટ ઇઝ બેઝિક ક્વેશ્ચન ઓફ ટુડેઝ લેક્ચર. તો જેટલો તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકમાં વધારો થાય તેટલા ઇલેક્ટ્રોન શું થાય છે? દૂર થાય છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન. ઓક્સિડેશન એટલે એવી પ્રક્રિયા કે જે પ્રક્રિયા દરમિયાન જે તે તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકમાં વધારો થાય, એઝ વેલ એઝ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન દૂર થાય. પણ હવે આપણને એમ ખબર પડે કે સર આ બંને વસ્તુ તો મને ખબર પડે, પણ કેટલા ઇલેક્ટ્રોન દૂર થાય? તો તત્વના પરમાણુના જેટલો ઓક્સિડેશન આંકમાં વધારો થાય તેટલા ઇલેક્ટ્રોન દૂર થાય. હું તમને લેટર ઓન એક્ઝામ્પલ સમજાવું છું. એટલે ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન જે તે તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકમાં જેટલો વધારો થાય તેટલા ઇલેક્ટ્રોન શું થાય છે? દૂર થાય છે. તો એનાથી અપોઝિટ રિડક્શન એટલે કેવી પ્રક્રિયા? ધેટ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રોનેશન. ઇલેક્ટ્રોનેશન એટલે ઇલેક્ટ્રોન ગેઇનિંગ, ઇલેક્ટ્રોન ઉમેરાય છે, ઇલેક્ટ્રોન મેળવાય છે. તો રિડક્શન દરમિયાન ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય, ઇલેક્ટ્રોન ઉમેરાય. કેટલા ઇલેક્ટ્રોન ઉમેરાય? તો જેટલા ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તેટલા ઇલેક્ટ્રોન રિડક્શન પ્રક્રિયા દરમિયાન શું થાય છે? ઉમેરાય છે. તો અહીંયાથી બે બેઝિક ફંડામેન્ટલ શીખી લઈએ આપણે. ઓક્સિડેશન દરમિયાન ઓક્સિડેશન આંકમાં વધારો થાય, રિડક્શન દરમિયાન ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય. ઓક્સિડેશન દરમિયાન ઇલેક્ટ્રોન દૂર થાય, રિડક્શન દરમિયાન ઇલેક્ટ્રોન ઉમેરાય. અને ઓક્સિડેશન દરમિયાન કેટલા ઇલેક્ટ્રોન દૂર થાય? કેટલા ઇલેક્ટ્રોન દૂર થાય? જેટલા તત્વના પરમાણુનો, એટલે જે તે તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકમાં જેટલો વધારો ન થાય તેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન દૂર થાય. અને રિડક્શન દરમિયાન કેટલા ઇલેક્ટ્રોન ઉમેરાય? તો જે તે તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકમાં જેટલો ઘટાડો થાય તેટલો ઇલેક્ટ્રોન શું થાય છે? ઉમેરાય છે. તો યુ હેવ ટુ રિમેમ્બર ધીસ હોલ પ્રોસેસ. આટલા પરથી આખી થિયરી બેઝિક છે કે ઓક્સિડેશન દરમિયાન જે તે તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકમાં વધારો થાય, અને જેટલો ઓક્સિડેશન આંકમાં વધારો થાય તેટલા ઇલેક્ટ્રોન દૂર થશે. અને રિડક્શન દરમિયાન જે તે તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય, અને જેટલો ઘટાડો થાય તેટલો ઇલેક્ટ્રોનની સંખ્યા ઉમેરાશે. તો ધીસ ટુ થિંગ યુ હેવ ટુ રિમેમ્બર ફર્સ્ટ. હવે એના બેઝ પરથી આપણે ઉદાહરણ સ્ટાર્ટ કરીએ.
તો ફર્સ્ટ ઉદાહરણ આપણે લઈએ પોટેશિયમ પરમેંગેનેટ. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ખાસ યાદ રાખજો, વારંવાર નીટની એક્ઝામમાં પૂછાય છે, 12મા ધોરણમાં પૂછાય છે, ગુજસેટમાં પૂછાય છે અને બોર્ડમાં પૂછાય છે. પોટેશિયમ પરમેંગેનેટ છે જેનું સૂત્ર શું છે? KMnO4. એના ઋણ આયનને આપણે આ રીતે પણ લખી શકીએ કે K+ એન્ડ MnO4-. તો આને શું કહેવામાં આવે છે? આને પરમેંગેનેટ આયન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પરમેંગેનેટ આયન. તો પોટેશિયમ પરમેંગેનેટ જેનું સૂત્ર KMnO4 છે, એનો ઋણ આયન પરમેંગેનેટ છે જેનું સૂત્ર MnO4- છે. આ બંનેમાં Mn નો ઓક્સિડેશન આંક જો જોઈએ તો +7 અને +7 છે. +7 અને +7 છે. પોટેશિયમ પરમેંગેનેટ જે છે તેનું સૂત્ર શું? KMnO4. પોટેશિયમનો +1, ઓક્સિજનનો -2 લેતા Mn નો ઓક્સિડેશન આંક કેટલો આવે? +7. હવે અહીંયા Mn નો ઓક્સિડેશન આંક +7 છે, જે હાઈએસ્ટ છે, હાઈએસ્ટ ઓક્સિડેશન નંબર હોવાથી KMnO4 પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. નીટનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આ જે KMnO4 છે પોટેશિયમ પરમેંગેનેટ, જેમાં પોટેશિયમનો +1 ઓક્સિડેશન આંક લઈએ, ઓક્સિજનનો -2 ઓક્સિડેશન આંક લઈએ, તો એમ કરતા Mn નો ઓક્સિડેશન આંક આપણને કેટલો મળે છે? +7 મળે છે. હવે Mn નો +7 જે છે તો તે ઓક્સિડેશન આંક હાઈએસ્ટ છે. એટલે Mn જે છે તેનું મહત્તમ ઓક્સિડેશન આંક કેટલો છે? +7 છે. જેમ ક્રોમિયમનો મહત્તમ ઓક્સિડેશન આંક +6 છે, તેમ મેંગેનીઝનો મહત્તમ ઓક્સિડેશન આંક +7 છે. હવે આનાથી વધારે એના ઓક્સિડેશન આંકમાં વધારો થવાનો નથી, તો ડેફિનેટલી આનાથી ઘટાડો થશે. ઘટાડો થશે એટલે રિડક્શન થશે. માટે પોટેશિયમ પરમેંગેનેટ એ કેવું છે? પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. યુ નીડ ટુ રિમેમ્બર. આ પોટેશિયમ પરમેંગેનેટ જ્યારે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે એટલે એનું શું થાય છે? રિડક્શન થાય. તો એસિડિક માધ્યમમાં એનું રિડક્શન Mn+2 થાય, બેઝિક માધ્યમમાં એનું રિડક્શન MnO4-2 થાય અને તટસ્થ માધ્યમમાં એનું રિડક્શન MnO2 થાય. દીકરાઓ, ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ કન્સેપ્ટ એવો છે કે જે ચેપ્ટર નંબર 1માં તુલ્યભારમાં પણ ખાસ પૂછાય છે. આ કન્સેપ્ટ એવો છે જે 12મા ધોરણમાં D અને F વિભાગમાં પણ પૂછાય છે. આ કન્સેપ્ટ એવો છે કે જે રેડોક્સમાં તુલ્યભાર વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા, નોર્માલિટી, મોલારિટીના કન્સેપ્ટમાં પણ ખાસ પૂછાય જ. ધેટ્સ વાય આઈ હેવ રિટન હિયર ઇમ્પોર્ટન્ટ. તો આ તમારે ખાસ યાદ રાખવાનું કે પોટેશિયમ પરમેંગેનેટ જે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, બીકોઝ એમાં Mn નો ઓક્સિડેશન આંક +7 છે, જે હાઈએસ્ટ છે. તો એસિડિક માધ્યમમાં MnO4- નું રિડક્શન શેમાં થાય? Mn+2 થાય. બેઝિક માધ્યમમાં MnO4- નું રિડક્શન MnO4-2 થાય, જેને મેંગેનેટ આયન કહેવાય. અને તટસ્થ માધ્યમમાં MnO4- નું રિડક્શન શેમાં થાય? MnO2 થાય. હવે તમારે પહેલા તો આટલું યાદ રાખવાનું દીકરાઓ કે એસિડિક માધ્યમમાં પોટેશિયમ પરમેંગેનેટનું રૂપાંતર શેમાં થાય? તો Mn+2. બેઝિક માધ્યમમાં શેમાં થાય? તો MnO4-2. તટસ્થ માધ્યમમાં શેમાં થાય? તો MnO2. ફર્સ્ટ યુ નીડ ટુ રિમેમ્બર ધીસ. હવે આપણે ઓક્સિડેશન આંક જો ગણીએ તો અહીંયા ઓક્સિજનનો જો હું -2 લેવું તો Mn નો ઓક્સિડેશન આંક કેટલો મળે મને? +7 મળે. અહીંયા Mn નો ઓક્સિડેશન આંક કેટલો મળે? +2 મળે. પહેલાં આપણે ગણી નાખીએ. અહીંયા Mn નો ઓક્સિડેશન આંક +7, અહીંયા Mn નો ઓક્સિડેશન આંક +7. હવે અહીંયા 4 દુ 8 ને આ બાજુ જાય તો +6 મળશે. અહીંયા +4 મળશે. એટલે જો પ્રક્રિયા દરમિયાન જોઈએ તો અહીંયા 7માંથી 2 એટલે ઓક્સિડેશન આંકમાં શું થયો? ઘટાડો થયો. ઓકે. અહીંયા 7માંથી 6 તો ઓક્સિડેશન આંકમાં શું થયો? ઘટાડો થયો. અહીંયા 7માંથી 4 તો અહીંયા પણ ઓક્સિડેશન આંકમાં શું થયો? ઘટાડો થયો. ઓકે. તો 3 પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન આંકમાં શું થયો? ઘટાડો થયો. માટે આ બધી જ પ્રક્રિયા કેવી છે? રિડક્શન પ્રક્રિયા છે. R4 રિડક્શન પ્રક્રિયા. આ બધી જ પ્રક્રિયા કઈ છે? રિડક્શન પ્રક્રિયા. શા માટે? કારણ કે અહીંયા Mn ના ઓક્સિડેશન આંકમાં 7માંથી 2 એટલે કુલ કેટલો ઘટાડો થયો? 5 નો ઘટાડો થયો. અહીંયા
MnO4 માઇનસમાં Mn નો ઓક્સિડેશન આંક 7માંથી 6 કેટલાનો ઘટાડો થયો? 1નો ઘટાડો થયો. અને અહીંયા 7માંથી 4 કેટલાનો ઘટાડો થયો? 3નો ઘટાડો થયો. તો આપેલ પ્રક્રિયામાં Mn ના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે, માટે આ 3 એ 3 પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે? રિડક્શન પ્રક્રિયા છે, જે પોટેશિયમ પરમેંગેનેટનો ઓક્સિડેશન કરતા સ્વભાવ સૂચવે. સાથે સાથે આપણે શું યાદ રાખવાનું? એસિડિક માધ્યમ, બેઝિક માધ્યમ અને તટસ્થ માધ્યમમાં જે ઓક્સિડેશન આંકમાં જે ઘટાડો નોંધાય છે તે જુદો જુદો છે. જો એસિડિક માધ્યમમાં જે ઓક્સિડેશન આંકમાં ઘટાડો નોંધાય છે, Mn ના ઓક્સિડેશન આંકમાં ઘટાડો નોંધાય છે તે કેટલો છે? 5 છે. બેઝિક માધ્યમમાં 1 છે. તટસ્થ માધ્યમમાં કેટલો છે? 3 છે. એટલે 3 એ 3 માધ્યમમાં Mn ના ઓક્સિડેશન આંકમાં થતો ઘટાડો જુદો જુદો છે. તો આ પ્રક્રિયા દરમિયાન કેટલા ઇલેક્ટ્રોન અહીંયા ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો? 5. તો આપણે અત્યારે શું યાદ રાખ્યું કે રિડક્શન પ્રક્રિયા દરમિયાન જેટલો ઓક્સિડેશન આંકમાં ઘટાડો નોંધાય તેટલા ઇલેક્ટ્રોન શું થાય છે? ઉમેરાય છે. તો એસિડિક માધ્યમમાં આપણે પ્રક્રિયાને આ રીતે લખી શકીએ: MnO4 માઇનસ પ્લસ 5 ઇલેક્ટ્રોન gives Mn પ્લસ 2. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન. અહીંયાથી બેઝિક ફંડામેન્ટલ આપણું સ્ટાર્ટ થાય છે. અહીંયા Mn નો ઓક્સિડેશન આંક +7 છે. અહીંયા Mn નો ઓક્સિડેશન આંક +2 છે. 7માંથી 2 કુલ 5 ઓક્સિડેશન આંકમાં કુલ 5નો ઘટાડો થાય છે. તો જેટલો ઘટાડો નોંધાય રિડક્શન પ્રક્રિયા દરમિયાન તેટલા ઇલેક્ટ્રોન રિડક્શન પ્રક્રિયા દરમિયાન ઉમેરાય. તો એસિડિક માધ્યમમાં MnO4 માઇનસનું Mn+2માં રૂપાંતર થાય. એ પ્રક્રિયા દરમિયાન Mn નો 7માંથી 2માં ઘટાડો થાય, એટલે કુલ 5 ઓક્સિડેશન આંકમાં ઘટાડો, એટલે ઓક્સિડેશન આંકમાં કુલ 5નો ઘટાડો થાય. તો કુલ 5 ઇલેક્ટ્રોન આ રિડક્શન પ્રક્રિયા દરમિયાન ઉમેરાશે. જેટલો ઓક્સિડેશન આંકમાં ઘટાડો નોંધાય તેટલા ઇલેક્ટ્રોન પ્રક્રિયા દરમિયાન ઉમેરાશે. હવે આ પ્રક્રિયા દરમિયાન 1નો ઘટાડો થાય, તો MnO4 માઇનસ પ્લસ 1 ઇલેક્ટ્રોન gives MnO4 માઇનસ 2. પછી MnO4 માઇનસ પ્લસ 3 ઇલેક્ટ્રોન gives MnO2. તો એસિડિક માધ્યમમાં ઉમેરાતા ઇલેક્ટ્રોન કેટલા? 5. બેઝિક માધ્યમમાં ઉમેરાતા ઇલેક્ટ્રોન કેટલા? 1. અને તટસ્થ માધ્યમમાં ઉમેરાતા ઇલેક્ટ્રોન કેટલા? 3. આના બેઝ પરથી તમારે એક શબ્દ યાદ રાખવાનો છે દીકરાઓ: AB ન્યૂઝ. AB ન્યૂઝ 513. AB ન્યૂઝ 513 એટલે શું? એસિડિક માધ્યમમાં KMnO4 નું જ્યારે રિડક્શન થાય છે તો ત્યારે ઉમેરાતા ઇલેક્ટ્રોન કેટલા? 5. બેઝિક માધ્યમમાં ઉમેરાતા ઇલેક્ટ્રોન કેટલા? 1. અને તટસ્થ માધ્યમમાં ઉમેરાતા ઇલેક્ટ્રોન કેટલા? 3. હવે આ ન્યુટ્રલ જે છે ધેટ ઇઝ Nu ફોર ન્યુટ્રલ, બરાબર? આ જે છે તે તટસ્થ છે, બરાબર? તો આ તટસ્થ હોય ઓર અતિમંદ બેઝિક દ્રાવણ હોય, અતિમંદ બેઝિક દ્રાવણ હોય ત્યારે પણ વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 3 હોય. આ પ્રબળ બેઝિક હોય. આ જે છે તે પ્રબળ બેઝિક છે. પ્રબળ બેઝિકમાં વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા 1. તટસ્થ ઓર વેરી વીક બેઝિક એટલે અતિમંદ બેઝિક હોય ત્યારે વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા 3. અને એસિડિક માધ્યમમાં વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 5 છે. તો પહેલું આ KMnO4નું ઉદાહરણ યાદ રાખીએ. બીજું પોટેશિયમ ડાયક્રોમેટ. પોટેશિયમ ડાયક્રોમેટ જે છે જેનું સૂત્ર છે K2Cr2O7 ને ડાયક્રોમેટ આયનને આપણે Cr2O7-2 તરીકે પણ યાદ રાખીએ. હવે અહીંયા પોટેશિયમનો +1 લઈએ, ઓક્સિજનનો -2 લઈએ, તો અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન આંક તમને કેટલો મળશે? +6 મળશે. અહીંયા પણ ઓક્સિજનનો 7 ઓક્સિજન જે છે તો તેમાં ઓક્સિજનનો -2 લે તો 7 દુ 14, આ બાજુ જાય તો 12 ને ભાગ્યા 2 એટલે +6. તો આ +6 છે. તો આપણે શું યાદ રાખવાનું? ક્રોમિયમનો +6 ઓક્સિડેશન આંક, ક્રોમિયમનો +6 ઓક્સિડેશન આંક મહત્તમ હોવાથી, ક્રોમિયમનો +6 ઓક્સિડેશન આંક કેવો? મહત્તમ હોવાથી તે પ્રક્રિયા દરમિયાન રિડક્શન પામશે. માટે K2Cr2O7
જેને શું કહેવાય? પોટેશિયમ ડાયક્રોમેટ. એ પણ શું છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે. K2Cr2O7 પણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. શા માટે પ્રબળ ઓક્સિડેશન કરતા છે? કારણ કે K2Cr2O7 માં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +6 છે, જે મહત્તમ છે. માટે એ હવે એનાથી વધારે વધી શકવાનો નથી. તો એ પ્રક્રિયા દરમિયાન શું થશે? ઘટશે. તો પ્રક્રિયા દરમિયાન ઘટશે માટે એનું રિડક્શન થશે. રિડક્શન થશે માટે પોટેશિયમ ડાયક્રોમેટ એ કેવો છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આમ પોટેશિયમ ડાયક્રોમેટ જે છે તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, KMnO4 ની જેમ જ. એનો ભાઈ હવે એસિડિક માધ્યમમાં જે પોટેશિયમ ડાયક્રોમેટ છે તેનું રૂપાંતર શેમાં થાય છે? Cr+3 માં થાય છે. પોટેશિયમ ડાયક્રોમેટનું રૂપાંતર શેમાં થાય છે? Cr+3 માં થાય. હવે દીકરાઓ અહીંયાથી ખાસ કાળજી રાખવાની છે. અહીંયા એક બીજો ફંડામેન્ટલ સ્ટેપ આવે છે કે અહીંયા ક્રોમિયમ જે છે તે કેટલા છે? 2 છે. જો અહીંયા જે સંયોજન જે છે, આ એક સંયોજન 1 મોલ છે. અગાડી કંઈ નથી લખેલું એટલે હું એને 1 મોલ સમજું છું. When nothing is written over here, consider it as a 1 mol. તો આ જે 1 મોલ સંયોજન છે તેમાં કુલ કેટલા ક્રોમિયમ પરમાણુ છે? 2. અહીંયા કેટલા ક્રોમિયમ છે? 1. તો ત્યારે તમારે ફર્સ્ટ યુ નીડ ટુ બેલેન્સ ધ નંબર ઓફ ક્રોમિયમ. તમારે અહીંયા 2Cr+3 લખવું પડશે. 2Cr+3 કેમ? તો આના 1 મોલ સંયોજનમાં ક્રોમિયમના કેટલા પરમાણુ છે? 2 પરમાણુ છે. 1 મોલ પોટેશિયમ ડાયક્રોમેટ ઓર 1 મોલ ડાયક્રોમેટ આયનમાં ક્રોમિયમના પરમાણુની સંખ્યા કેટલી છે? 2 છે. અહીંયા એકલું Cr+3 હતું એટલે તમારે આ એડ કરવું પડે. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મેક્સિમમ સ્ટુડન્ટ્સ આ લખવાનું ભૂલી જાય પ્રક્રિયા દરમિયાન, એટલે એમનું આખો ક્વેશ્ચન કેવો થાય? રોંગ થાય. હવે અહીંયા જો, અહીંયા 1 ક્રોમિયમ જો જોઈએ તો 1 ક્રોમિયમનો ઓક્સિડેશન આંક કેટલો આવે? +6 આવે. કેટલા ક્રોમિયમનો? 1 ક્રોમિયમ પરમાણુનો ઓક્સિડેશન આંક +6 આવશે. અહીંયા 1 ક્રોમિયમનો માથા પર ચાર્જ કેટલો છે? +3. મેં તમને કીધેલું હતું કે અગાડી તમારે ફિંગર પ્લેસ કરવાની ને જે ઓક્સિડેશન આંક માથા પર જે ચાર્જ હોય તે જોવાનો. કેટલો છે? +3 છે. તો હું અહીંયા લખું +3. ઓકે. પરંતુ આ 1 મોલ સંયોજન છે તેમાં આપણી પાસે કેટલા ક્રોમિયમ પરમાણુ છે? 2. એટલે હું શું કરું? +6 × 2 એટલે 1 ક્રોમિયમ પરમાણુનો +6. તો 2 ક્રોમિયમ પરમાણુનો કેટલો? તો 6 દુ 12. બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે દીકરાઓ, ધ્યાન રાખજો. આના પછીના બધામાં જ આ તમારો વેરી ક્રુશિયલ પોઈન્ટ. હવે 1 ક્રોમિયમનો +3 છે તો 2 ક્રોમિયમનો કેટલો થાય? +6 થાય. ગેટિંગ? પહેલા મેં શું કર્યું? તો પોટેશિયમ ડાયક્રોમેટમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +6 છે, જે મહત્તમ છે એટલે રિડક્શન પામશે, માટે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે એવું નક્કી કર્યું. તો રિડક્શન કરતા એનું રિડક્શન થાય એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે એ મેં નક્કી કર્યું. તો એસિડિક માધ્યમમાં ડાયક્રોમેટ આયનનું રૂપાંતર શેમાં થાય? Cr+3 માં. પહેલા તો આનું રૂપાંતર આમાં થાય ને આ કોણ છે? K2Cr2O7 નો ઋણ આયન છે. જો 2K+ ને હું દૂર કરું તો Cr2O7 -2 મળી જાય. તો આ પોટેશિયમ ડાયક્રોમેટનો ઋણ આયન છે, ડાયક્રોમેટ આયન. તેનું એસિડિક માધ્યમમાં શેમાં રૂપાંતર થાય? Cr+3 માં. હવે જો અહીંયા કે અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 લઈએ તો ક્રોમિયમનો ઓક્સિડેશન આંક કેટલો મળે? +6 મળે. મેં તમને ઓક્સિડેશન આંક જ્યારે શીખવતો હતો ત્યારે મેં તમને કીધેલું કે ઓક્સિડેશન આંક શોધવા માટેના નિયમો ધ્યાનથી શીખી લો. બીકોઝ ઓક્સિડેશન આંક જો તમને પરફેક્ટ શોધતા આવડશે તો ડેફિનેટલી એના પછીનો ટોપિક તમારો ડેફિનેટલી ઇઝી બનશે. પણ ઓક્સિડેશન આંકમાં જો તમે ભૂલ કરશો તો ડેફિનેટલી યુ વિલ ફેસ ટુ મચ ટ્રબલ ડ્યુરિંગ ધ હોલ ચેપ્ટર. તો અહીંયા ઓક્સિજનનો -2 લેતા 1 ક્રોમિયમનો +6 મળે. પરંતુ આના 1 મોલ સંયોજનમાં તો 2. આ સંયોજન છે તેનો 1 મોલમાં ક્રોમિયમના કેટલા છે પરમાણુ? 2 છે. તો અહીંયા તો 1 જ છે. તો મારે પહેલા 2 લખવાનું. એટલે જે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય તેની સંખ્યા બંને બાજુએ બેલેન્સ કરવાની. શબ્દ વાક્ય સાંભળો. જે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે તેના પરમાણુની સંખ્યા બંને બાજુએ એટલે કે પ્રક્રિયક સાઈડ અને નિપજ સાઈડે સરખી કરવાની. તો અહીંયા 2 ક્રોમિયમ છે, અહીંયા 1 ક્રોમિયમ છે તો હું અહીંયા 2 મૂકું.
હવે અહીંયા ઓક્સિજનનો -2 લેતા ક્રોમિયમનો +6 આવે. તો અહીંયા ક્રોમિયમનો જો માથા પર ચાર્જ કેટલો છે +3 છે, એટલે એનો ક્રોમિયમનો ઓક્સિડેશન આ કેટલો +3. હવે અહીંયા એક ક્રોમિયમનો +6 તો 2 નો 12, અહીંયા 1 નો +3 તો 2 નો +6. એટલે જો જોઈએ અહીંયા આપણે તો 12 માંથી 6 ઓક્સિડેશન આંકમાં શું થયો? ઘટાડો થયો. ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો એટલે આ પ્રક્રિયા શું થઈ? રિડક્શન પ્રક્રિયા થઈ. રિડક્શન પ્રક્રિયા થઈ એટલે પોટેશિયમ ડાયક્રોમેટ શું બન્યો? પ્રબળ ઓક્સિડેશન કરતા. હવે અહીંયા કેટલો ઘટાડો નોંધાયો? તો 12 માંથી 6 તો કેટલાનો ઘટાડો નોંધાયો? 6. તો રિડક્શન પ્રક્રિયા દરમિયાન ક્રોમિયમના ઓક્સિડેશન આંકમાં કુલ કેટલો ઘટાડો નોંધાયો? 6. તો આ પ્રક્રિયાને હું કેવી રીતે લખી શકું? તો આ રીતે લખી શકું, Cr2O7 - 2 plus 6 electron give 2Cr plus 3. This is important. It should be very important. કે ડાયક્રોમેટ આયનનું રૂપાંતર જ્યારે Cr+3 માં થાય ત્યારે એ પ્રક્રિયા દરમિયાન ક્રોમિયમના ઓક્સિડેશન આંકમાં 12 માંથી 6 માં એમ કુલ 6 નો ઘટાડો થાય. તો જેટલા ઓક્સિડેશન આંકમાં ઘટાડો નોંધાય તેટલા ઇલેક્ટ્રોન શું થાય છે? અહીંયા ઉમેરાય છે. એટલે આ પ્રક્રિયા દરમિયાન 6 ઇલેક્ટ્રોન શું થયા? આપણા ઉમેરાયા. બરાબર છે. હવે જો અહીંયા તમે 6 થી 3 કરતે તો અહીંયા તમારો ડિફરન્સ કેટલો આવતે? 3 આવતે. ને તમે અહીંયા 3 ઇલેક્ટ્રોન ઉમેરતે તો એ ખોટું થતે. એ ખોટું થતે. અને નીટની એક્ઝામમાં એ પહેલો ઓપ્શન હશે કે પોટેશિયમ ડાયક્રોમેટ જ્યારે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે તો ત્યારે તેના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર કેટલો? પહેલો ઓપ્શન એ 3 ને બીજો ઓપ્શન 6. તો તમે ગણશો તો અહીંયા 6, અહીંયા 3, તો 6 માંથી 3 એટલે 3 ને પહેલો જ ઓપ્શન તમે ટીક કરી દેશો, જે ખોટો ઓપ્શન હશે. કારણ કે અહીંયા 1 મોલ સંયોજનમાં 2 ક્રોમિયમના પરમાણુ છે. તો તમારે પહેલા તો અહીંયા ક્રોમિયમના પરમાણુની સંખ્યા બેલેન્સ કરવી પડશે. પછી જે તે ઓક્સિડેશન આંકને જે તે પરમાણુની સંખ્યા વડે ગુણવું પડશે. અને ત્યાર પછી જે તફાવત આવે છે ઓક્સિડેશન આંકમાં તે નક્કી કરવો પડશે. ને એના બેઝ પરથી તમારે ઇલેક્ટ્રોનને ઉમેરવા પડશે ઓર દૂર કરવા પડશે. તો આમ પોટેશિયમ ડાયક્રોમેટ જેમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +6 છે, જે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, તે એસિડિક માધ્યમમાં રિડક્શન પામીને Cr+3 આયનમાં રૂપાંતર પામે, જેના ઓક્સિડેશન આંકમાં કુલ 6 નો ઘટાડો નોંધાય. માટે અહીંયા જે રિડક્શન દરમિયાન કેટલા ઇલેક્ટ્રોન ઉમેરાશે? 6 ઇલેક્ટ્રોન ઉમેરાશે. ત્યારબાદ જોઈએ હાઇડ્રોજન પેરોક્સાઇડ. હાઇડ્રોજન પેરોક્સાઇડ જે આપણે ઓલરેડી હાઇડ્રોજન ચેપ્ટરમાં જોઈ ગયેલા છે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ એ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે વર્તે. હાઇડ્રોજન પેરોક્સાઇડ એ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે વર્તે. ઓક્સિડેશન કરતા દરમિયાન ઓક્સિડેશન કરતા એટલે શું? જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય. અને રિડક્શન કરતા ક્યારે? જ્યારે એને ઓક્સિડેશન આંકમાં વધારો થાય. હવે પહેલું કે હાઇડ્રોજન પેરોક્સાઇડ જેનું સૂત્ર H2O2 છે તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ઓક્સિડેશન કરતા તરીકે વર્તે એટલે એ પ્રક્રિયા દરમિયાન એનું શું થતું હશે? રિડક્શન થતું હશે. ચાલો, શેમાં રિડક્શન થાય? આપણને ઓલરેડી ખ્યાલ છે. H2O2 નું H2O માં રૂપાંતર થાય. તો ઓક્સિડેશન આંકમાં જો શું થાય? અહીંયા હાઇડ્રોજનનો +1 લેવું, અહીંયા ઓક્સિજનનો -1 લેવું. પેરોક્સાઇડ છે એટલે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1. અહીંયા હાઇડ્રોજનનો +1 લેવું અને અહીંયા ઓક્સિજનનો હું -2 લેવું છું. હવે અહીંયા ડિફરન્સ ચેક કરો. અહીંયા હાઇડ્રોજનનો +1 છે, અહીંયા હાઇડ્રોજનનો +1 છે, અહીંયા ઓક્સિજનનો -1 છે, અહીંયા ઓક્સિજનનો -2 છે. એટલે કોના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે? તો ઓક્સિજનના ઓક્સિડેશન આંકમાં. તો આ પ્રક્રિયા દરમિયાન કુલ જે ઓક્સિડેશન આંકમાં ઘટાડો નોંધાય તે કેટલો નોંધાય? તો તમે જો -1 થી -2 એટલે તમે શું કહેશો? 1 નો. બટ રોંગ. શા માટે રોંગ? મેં અત્યારે જ ડાયક્રોમેટનું ઉદાહરણ સમજાયું કે જે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર નોંધાય છે. શું હું સ્ટેટમેન્ટ બોલું તે સાંભળો દીકરાઓ. જે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર નોંધાય છે તે તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુએ બેલેન્સ કરવાની રહેશે. ગેટિંગ? અહીંયા હાઇડ્રોજનનો +1, અહીંયા હાઇડ્રોજનનો +1. તો હાઇડ્રોજનના ઓક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર થતો
નથી, પરંતુ અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1, અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2, માટે આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1 માંથી -2 માં ઘટે છે. એટલે ઓક્સિજનના ઓક્સિડેશનાંકમાં ઘટાડો થાય તો આપણે શું યાદ રાખવાનું? જે તત્વના ઓક્સિડેશન આંકમાં પ્રક્રિયા દરમિયાન ફેરફાર થતો હોય તે તત્વના પરમાણુની સંખ્યા એરોની બંને બાજુએ તમારે શું કરવાની રહેશે? સમતુલિત કરવાની રહેશે. બરાબર છે? તો જ તમે સાચામાં સાચો ઓક્સિડેશન એટલે કે તમે કરેક્ટ ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર નક્કી કરી શકશો. આપણે અહીંયા સ્ટેટમેન્ટ લખવું છે. સ્ટેટમેન્ટ લખી નાખીએ આપણે અહીંયા. લખીએ ઓક્સિડેશન और रिडक्शन प्रक्रिया दरमियान, आ स्टेटमेंट खास याद रखो તમે, जे तत्वना ऑक्सिडेशन आंक में फेरफार थाय छे ऑक्सिडेशन और रिडक्शन प्रक्रिया दरमियान जे तत्वना ऑक्सिडेशन आंक में फेरफार थाय छे, जेम के अहींया ऑक्सिजन ऑक्सिडेशन आंक में फेरफार थाय छे, तो ते तत्वना परमाणुनी संख्या एरोनी बन्ने बाजुए एटले के प्रक्रियक अने निपत बाजुए हमेशा समतुलित करवी. समतुलित करवी एटले सरखी करवी. त्यारबाद जे ते तत्वना परमाणुनी संख्या ने ते तत्वना ऑक्सिडेशन आंक वडे गुणीने कुल ऑक्सिडेशन आंक में थतो फेरफार नक्की करवो અને તે મુજબ તમારે ઇલેક્ટ્રોન ઉમેરવાના ઓર દૂર કરવાના. સ્ટેટમેન્ટ ખબર પડી ને દીકરાઓ તમને? કે અહીંયા શું છે કે અહીંયા ઓક્સિજનના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે, જો -1 માંથી -2. તો ઓક્સિડેશન ઓર રિડક્શન પ્રક્રિયા દરમિયાન જે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તો તે તત્વના પરમાણુની સંખ્યા એરોની બંને બાજુએ એટલે કે પ્રક્રિયક સાઈડ અને નિપત સાઈડે હંમેશા સંતુલિત કરવી એટલે સરખી કરવી. અને ત્યારબાદ જે તે તત્વના પરમાણુની સંખ્યાને તે તત્વના ઓક્સિડેશન આંક વડે ગુણવાનું. પહેલા બંને બાજુએ સંતુલિત કરવું. ચાલો અહીંયા H2O2 ને H2O છે તો આપણે લખીએ H2O2 gives 2H2O. કેમ? જો અહીંયા એક મોલ સંયોજનમાં 2 ઓક્સિજન પરમાણુ છે તો અહીંયા 2 ઓક્સિજન કરવાનું. ત્યાર પછી આપણે શું કરવાનું કે આનો ઓક્સિડેશન આંક -1 છે, આનો ઓક્સિડેશન આંક -2 છે. તો ત્યાર પછી આપણે અહીંયા શું કરવાનું કે -1 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ -2 અને અહીંયા -2 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ -4. તો આપેલ પ્રક્રિયા દરમિયાન જો કે અહીંયા એક ઓક્સિજન પર પેરોક્સાઇડ સંયોજનમાં એક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 છે, તેવા કેટલા ઓક્સિજન પરમાણુ છે? 2. તો -1 ગુણ્યા 2 તો -2 કર્યા. અહીંયા એક ઓક્સિજન પરમાણુનો ઓક્સિડેશન આંક -2 છે, એવા કેટલા ઓક્સિજન પરમાણુ છે? 2. તો 2 ગુણ્યા -2 તો ઇઝ ઇક્વલ ટુ -4. તો આ પ્રક્રિયા દરમિયાન -2 માંથી -4 માં ઘટાડો થયો. કેટલાનો ઘટાડો થયો? 2 નો ઘટાડો થયો. માટે આપેલ પ્રક્રિયાને આપણે કેવી રીતે રાઈટ કરી શકીએ? H2O2 પ્લસ 2 ઇલેક્ટ્રોન gives 2H2O.
H2O2 પ્લસ 2 ઇલેક્ટ્રોન gives 2 H2O. તો જો અહીંયા આપણે આવ્યા કે બંને બાજુએ જે તે તત્વના પરમાણુની સંખ્યા સરખી કર્યા બાદ જે તે તત્વના પરમાણુની સંખ્યાને તે તત્વના ઓક્સિડેશન આંક વડે ગુણવાનું અને કુલ ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર નક્કી કરવાનો. ચાલો આ મેં પહેલું ઉદાહરણ તમને સમજાવ્યું. ખ્યાલ આવી ગયો દીકરાઓ? શ્યોર? કન્ફર્મ? બીકોઝ આવા જ બધા સમીકરણ તમને વારંવાર પૂછાવાના છે બેલેન્સિંગમાં, તો એ તમારે ખાસ કાળજી રાખવાની છે. હવે આ ઉદાહરણ જોઈએ તો અહીંયા હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો -1 અને અહીંયા ઓક્સિજનનો 0. હવે તમને એમ થાય કે સર અહીંયા હાઇડ્રોજન છે અને અહીંયા હાઇડ્રોજન નથી, તો અત્યારે નથી વિચારવાનું. હજુ એ ટોપિક પર આપણે પરમ દિવસથી સ્ટાર્ટ કરવાના છે. વી વિલ ડિસ્કસ ઓન સેમ ટોપિક ફ્રોમ નોટ બાય ટુમોરો ધેન ડે આફ્ટર ટુમોરો. પરમ દિવસથી સ્ટાર્ટ કરશું આપણે. અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 છે, અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 0 છે, એટલે અહીંયા ઓક્સિજનના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય. અહીંયા ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી છે? 2. અહીંયા પણ 2, એટલે અહીંયા આપણે કોઈ ફેરફાર કરવાનો રહેતો નથી, એટલે કંઈ ગુણવાની જરૂરિયાત રહેતી નથી. બીકોઝ એરોની બંને સાઈડે જે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે તે તત્વની સંખ્યા બંને બાજુએ કેવી છે? સરખી છે. તો અહીંયા -1 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ -2 ને અહીંયા તો આપણી પાસે 1 2 ગુણ્યા 0 ઇઝ ઇક્વલ ટુ 0. એક ઓક્સિજન પરમાણુનું 0 હોય તો 2 ઓક્સિજનનો કેટલો થાય? 0 જ થાય. તો -2 માંથી 0 કેટલાનો ઘટાડો નોંધાય? 2 નો ઘટાડો નોંધાય. તો આપણે શું લખવાનું થાય? H2O2 પ્લસ 2 ઇલેક્ટ્રોન, સોરી અહીંયા આ 2 નો વધારો થાય છે, ઘટાડો નથી થતો, સોરી. તો H2O2 રોંગ, અને આપણે ચીકી કાઢીએ. H2O2 gives O2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. શા માટે 2 ઇલેક્ટ્રોન? બીકોઝ અહીંયા -2 માંથી 0 માં 2 નો શું થાય છે? વધારો નોંધાય છે. જેટલા વધારો નોંધાય તેટલા ઇલેક્ટ્રોન તમારે શું કરવાના છે? મુક્ત કરવાના છે. દીકરાઓ અહીંયા ખાસ કાળજી રાખજો, તમે ક્યાં સિલી મિસ્ટેક કરો છો. અહીંયા જે ઓક્સિડેશન આંક લખો છો તે તમે એક જ પરમાણુનો લખો છો, પછી ત્યારબાદ જે તે તત્વના પરમાણુની સંખ્યાને તે તત્વના ઓક્સિડેશન આંક વડે ગુણીને તમારે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર નક્કી કરવાનો થાય. તમે આ વસ્તુ કરવાનું ભૂલી જાઓ છો. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમે આ વસ્તુ કરવાનું ભૂલી જાઓ છો એટલે તમારું આખું સમીકરણ બેલેન્સ થયા વગરનું રહી જાય છે. તો તમે મેજર આના પર ફોકસ કરજો કે પહેલા આપણે સમીકરણ જોયું, એની નીચે જે તે તત્વનો ઓક્સિડેશન આંક લખો, જે તે તત્વના એક પરમાણુનો ઓક્સિડેશન, આ -1 છે તે એક ઓક્સિજન પરમાણુનો છે, 2 ઓક્સિજન પરમાણુનો નથી. ત્યાર પછી એરોની બંને સાઈડે જે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે તેની સંખ્યા સરખી છે કે નહીં તે જો. સરખી છે તો જે તે તત્વના પરમાણુની સંખ્યાને તે તત્વના ઓક્સિડેશન આંક વડે ગુણીને તમારે કુલ ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર નક્કી કરવાનો. જો વધારો નોંધાય તો એટલા ઇલેક્ટ્રોનને શું કરવાના? તમારે મુક્ત કરવાના હશે. હવે બીજા ઉદાહરણ જોઈએ આપણે. અહીંયા ઓલરેડી આઈ હેવ રિટન મેની મોર કે જેનાથી તમારો કન્સેપ્ટ ખૂબ જ સારી રીતે ક્લિયર થઈ જાય. અહીંયા Fe3O4 નું રૂપાંતર Fe2O3 માં થાય છે. Fe3O4 નું રૂપાંતર શેમાં થાય છે? Fe2O3 માં થાય છે. હવે પહેલા દીકરા સમજો કે અહીંયા એક Fe નો ઓક્સિડેશન આંક ગણીએ આપણે. એક Fe નો ઓક્સિડેશન આંક તો એ મને મળે 4 દુ 8 ભાગ્યા 3 એટલે 8/3 મળે. અને અહીંયા જો ગણું તો 3 દુ 6 ભાગ્યા 2, 3 દુ 6 ભાગ્યા 2 એટલે અહીંયા 6 ભાગ્યા 2 એટલે અહીંયા મળે મને 3. તો અહીંયા 8/3 મળે ને અહીંયા 3 મળે. હવે 8/3 એટલે 3 8 ને 3 વડે ભાગીએ છીએ આપણે એટલે 3 દુ 6 એટલે 2.3 or 2.6 સમથિંગ મળે. એટલે આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય. પણ કોના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય? Fe ના ઓક્સિડેશન આંકમાં. ઓક્સિજનનો તો અહીંયા -2 જ રહેશે, ઓક્સિજનનો -2 જ રહેશે. તો અહીંયા કોના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે? Fe ના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય. અહીંયા 8/3 છે, અહીંયા 3 છે. તો શું Fe જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે તેની સંખ્યા શું બંને બાજુએ સરખી છે? જો અહીંયા 3 છે, અહીંયા 2 છે,
તો સરખી નથી. તો ફર્સ્ટ આઈ નીડ ટુ બેલેન્સ. તો હું અહીંયા લખું 2 લખું, પછી હું લખું Fe3O4 ક્રોસ, અહીંયા 2 છે તો હું અહીંયા લખું 3 Fe2O3. કેમ એવું કર્યું મેં? Fe કે જેના ઓક્સિડેશન આંકમાં અહીંયા શું થાય છે, ફેરફાર થાય છે, તેની સંખ્યા બેલેન્સ કરવા માટે મેં બંને બાજુએ કોઈને કોઈક સહગુણક વડે ગુણ્યા છે. જો હવે Fe ની સંખ્યા જો 3 દુ 6, અહીંયા પણ 3 દુ 6. તો જે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે, અહીંયા જો જે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે તેની સંખ્યા મેં બંને સાઈડે શું સરખી કરી નાખી. હવે આપણે જોઈએ તો અહીંયા 1 નો 8/3 છે, તો અહીંયા આપણી પાસે કેટલા છે, 3 દુ 6 છે. તો 6 ક્રોસ 8/3, તો અહીંયા 3, અહીંયા 6, અહીંયા 2, એટલે 8 દુ કેટલા થાય, આપણને 16 થાય. 8 દુ 16 થાય. હવે અહીંયા જો 1 નો 3 છે, 1 નો કેટલો છે 3, એવા કેટલા છે 3 દુ 6, તો 6 ક્રોસ 3 = 18. Getting what I am saying? અહીંયા એક Fe પરમાણુની સંખ્યા 8/3 છે. હવે આપણી પાસે કેટલા છે, 3 દુ 6. તો જે તે તત્વના પરમાણુની સંખ્યાને તે તત્વના ઓક્સિડેશન આંક વડે ગુણવાનું. તો અહીંયા મળે 16. જે તે તત્વના પરમાણુની સંખ્યાને તે તત્વના ઓક્સિડેશન આંક વડે ગુણવાનું. 6 તાલી 18. હવે અહીંયા જો અહીંયા આપણી પાસે 16 છે, અહીંયા આપણી પાસે 18 છે. 16 માંથી 18 એટલે કેટલાનો ફેરફાર થયો, 16 માંથી 18 તો 16 માંથી 18 તો આપણો અહીંયા ફેરફાર થયો 2 નો વધારો થયો. તો 2 નો વધારો થયો એટલે આ કઈ પ્રક્રિયા થઈ, ઓક્સિડેશન. તો ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન શું થાય, દૂર થાય. કેટલા ઇલેક્ટ્રોન દૂર થાય, જેટલો ઓક્સિડેશન આંકમાં વધારો થાય. તો હું આ પ્રક્રિયાને આ રીતે લખીશ, 2Fe3O4 gives 3Fe2O3 plus 2 ઇલેક્ટ્રોન. આ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે દીકરાઓ. સમજ પડી ને મેં અહીંયા શું કર્યું છે? અહીંયા મારી પાસે Fe3O4 છે ને અહીંયા Fe2O3 છે. એક Fe નો જો હું ગણું તો 4 દુ 8/3 મળે. એક Fe પરમાણુનો ઓક્સિડેશન આંક 8/3 મળે. કેવી રીતે? ઓક્સિજનનો -2 લેવું તો અહીંયા Fe2O3 તો 3 દુ 6/2 તો પ્લસ એક Fe નો ઓક્સિડેશન આંક મને +3 મળે. પણ આપણે કન્સેપ્ટમાં અહીંયા શું શીખ્યા, આ કન્સેપ્ટ આપણે યાદ રાખ્યો ને કે જે તત્વના પરમાણુની ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તે તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુએ સરખી હોવી જોઈએ. શું સ્ટેટમેન્ટ બોલીએ છે? જે તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય એરોની બંને સાઈડે તે તત્વના પરમાણુની સંખ્યાને પહેલા સરખી કરવાની યોગ્ય સહગુણક વડે ગુણીને. તો હું આને 2 વડે ગુણું, આને 3 વડે ગુણું, જેથી જો અહીંયા Fe ની સંખ્યા સરખી થાય, 3 દુ 6 અને 3 દુ 6. ત્યાર પછી શું કરવાનું કે જે તે તત્વના પરમાણુની સંખ્યાને તે તત્વના ઓક્સિડેશન આંક વડે ગુણવાનું બંને સાઈડે, અને ત્યારબાદ ઓક્સિડેશન આંકમાં થતો કુલ ફેરફાર નક્કી કરવાનો અને એ મુજબ ઇલેક્ટ્રોનને ઉમેરવાના ઓર દૂર કરવાના. તો અહીંયા એક Fe નો ઓક્સિડેશન આંક 8/3, એવા કેટલા Fe છે? 3 દુ 6 છે. તો અહીંયા કુલ ઓક્સિડેશન આંકમાં કેટલો આવે? 16. અહીંયા 1/3, 1 નો ઓક્સિડેશન આંક 3 છે, એવા આપણી પાસે 3 દુ 6 Fe પરમાણુ છે. તો 6 Fe પરમાણુ ગુણ્યા 3 એટલે 18. તો અહીંયા 16 માંથી 18 કુલ ઓક્સિડેશન આંકમાં કેટલો ફેરફાર થયો? 2 નો વધારો થયો. ઓક્સિડેશન આંકમાં થયો વધારો એટલે ઓક્સિડેશન પ્રક્રિયા. તો જેટલો વધારો ન થાય તેટલા ઇલેક્ટ્રોનને આપણે દૂર કરવાના. હવે Cn- અને CnO જો આપણે અહીંયા ગણીએ Cn- તો અહીંયા નાઇટ્રોજનનો -3 લે અને તે બાદ જાય તો અહીંયા C નો કેટલો આવે? +2 આવે. પછી અહીંયા નાઇટ્રોજનનો જોઈએ તો નાઇટ્રોજનનો -3, -2, -5 આ બાજુ જાય તો અહીંયા Ca નો કેટલો આવે? +4 આવે. આ ઓલરેડી આપણે અગાડી ગણી ગયેલા છે, ખ્યાલ છે ને?
આ કિસ્સામાં નાઇટ્રોજનનો આપણે કેટલો લેવાનો છે? -3 લેવાનો. નાઇટ્રોજનનો કેટલો લેવાનો? -3 લેવાનો. ઓક્સિજનનો કેટલો લેવાનો? -2 લેવાનો. અહીંયા કાર્બનનો +2 છે, અહીંયા કાર્બનનો +4. અહીંયા +2 કેવી રીતે આવ્યો? કે નાઇટ્રોજનનો -3 લીધો, -3 આ બાજુ ગયો, બરાબર, કારણ કે C પ્લસ આ રીતે આપણે ગણીએ છીએ C પ્લસ n ઇઝ ઇક્વલ ટુ -1, તો C -3 ઇઝ ઇક્વલ ટુ -1, તો C ઇઝ ઇક્વલ ટુ -1 + 3, તો C ઇઝ ઇક્વલ ટુ +2. અહીંયા CNOમાં એવી જ રીતે નાઇટ્રોજનનો -3, ઓક્સિજનનો -2, -5 આ બાજુ જાય તો C નો કેટલો આવે? +4. તો અહીંયા જો +2 માંથી +4 કોના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થયો? કાર્બનના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થયો. તો જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય તેની સંખ્યા બંને બાજુએ સરખી છે? યસ, સરખી છે. અહીંયા પણ એક જ છે ને અહીંયા પણ એક જ છે. કેટલો ફેરફાર થાય? 2 માંથી 4 નો. એટલે કેટલાનો ફેરફાર આવ્યો? 2 નો ફેરફાર થયો. તો આ પ્રક્રિયાને આપણે કેવી રીતે લખશું? Cn give CnO- plus 2 ઇલેક્ટ્રોન. હજુ આપણે બેઝિક સ્ટેપ શીખીએ છીએ. હવે તમને અહીંયા ડાઉટ થાય કે સર અહીંયા ઓક્સિજન છે, અહીંયા તો ઓક્સિજન નથી. તો એ સ્ટેપ દીકરા અત્યારે એના પર ડિસ્કશન નથી કરવાનું. એ તો આપણે હજુ શીખવાનું બાકી છે ને, જે આપણે 1-2 લેક્ચર પછી શીખીશું. અત્યારે તમને જેટલું હું ફોકસ કરાવું છું તેના પર ફોકસ કરતા જાઓ. હવે નાઇટ્રસ એસિડ અને નાઇટ્રિક એસિડ. હવે આ નાઇટ્રિક એસિડમાં જો તો હાઇડ્રોજનનો હું લઉં +1, ઓક્સિજનનો હું લઉં -2, અને એ પ્રમાણે જો નાઇટ્રોજનનો ગણું તો મને +5 મળે. ઓક્સિડેશન આંક તમને ફટાફટ યાદ રહે તો તમે ફટાફટ ગણતરી કરી શકો. અહીંયા ઓક્સિજનનો -2 લેવું તો અહીંયા નાઇટ્રોજનનો કેટલો મળે? +1 મળે. હા કે ના? તો અહીંયા કોના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે? નાઇટ્રોજનના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય. અહીંયા એક નાઇટ્રોજનનો +5 છે, અહીંયા એક નાઇટ્રોજન. અહીંયા જે લખીએ છીએ તે આપણે એક તત્વના પરમાણુનો ઓક્સિડેશન આંક, આ એક જ પરમાણુનો ઓક્સિડેશન આંક છે, બેનો નહીં. જો આપણે આ રીતે કરીએ 2n + O ઇઝ ઇક્વલ ટુ 0, પછી 2n, પછી -2, ઓક્સિજનનો -2 0, 2n ઇઝ ઇક્વલ ટુ 2, તો n ઇઝ ઇક્વલ ટુ +1. તો આપણે એક નાઇટ્રોજન પરમાણુનો લખીએ છીએ આયરો આ. હવે અહીંયા નાઇટ્રોજન પરમાણુની સંખ્યામાં ફેરફાર થાય. જો અહીંયા નાઇટ્રોજનનો +5 છે, અહીંયા નાઇટ્રોજનનો +1 છે, +5 માંથી +1, +5 માંથી +1, તો અહીંયા ફેરફાર થાય. પરંતુ જે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય તે તત્વના પરમાણુની સંખ્યા શું બંને જગ્યાએ સરખી છે કે જુદી જુદી છે? તો બંને જગ્યાએ સરખી નથી. અહીંયા એક નાઇટ્રોજન પરમાણુ છે, અહીંયા 2 નાઇટ્રોજન પરમાણુ છે. તો આ બાજુ મારે સંખ્યા સરખી કરવી પડે. એટલે મારે શું કરવું પડે? આ રીતે કરવું પડે. 2HNO3 gives N2O. ઓકે, 2HNO3 gives N2O. હવે અહીંયા હું જોઉં તો મારી પાસે 2 નાઇટ્રોજન પરમાણુ ગુણ્યા +5, તો મને મળે કેટલો? +10 મળે. ખબર પડે ને? કેટલા નાઇટ્રોજન પરમાણુ આપણી પાસે? અહીંયા 2 નાઇટ્રોજન પરમાણુ. ઓક્સિડેશન આંક કેટલો આપણો? એક નાઇટ્રોજન પરમાણુના +5, તેવા કેટલા નાઇટ્રોજન પરમાણુ? 2, તો 2 ગુણ્યા +5 +10. અહીંયા કેટલા નાઇટ્રોજન પરમાણુ? 2. એક નાઇટ્રોજનનો 1 છે, તો 2 × +1 ઇક્વલ ટુ +2 આવે. હવે અહીંયા જો +10 માંથી +2, +10 માંથી +2 કેટલાનો ઘટાડો થયો? 8 નો ઘટાડો થયો. ઓક્સિડેશન આંકમાં કેટલાનો ઘટાડો થયો? 8 નો ઘટાડો થયો. તો જેટલા ઘટે ઓક્સિડેશન આંકમાં તેટલા ઇલેક્ટ્રોન પ્રક્રિયા દરમિયાન શું થશે? ઉમેરાશે. તો આ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનમાં થતો ફેરફાર કેટલો આવ્યો? 8. ખબર પડી ને દીકરાઓ? મેં શું કર્યું? પહેલા બધા જ તત્વના પરમાણુનો ઓક્સિડેશન આંક જોયો. એ પ્રમાણે મને જોતા ખબર પડી કે નાઇટ્રોજનનો અહીંયા +5 છે અને અહીંયા નાઇટ્રોજનનો +1. કેવી રીતે આવ્યો? તે આવ્યું આ મુજબ. અહીંયા એક નાઇટ્રોજન પરમાણુનો +5, અહીંયા એક નાઇટ્રોજન પરમાણુનો +1 છે. માટે જોયું મેં તો બંને બાજુએ નાઇટ્રોજન પરમાણુની ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય.
બંને બાજુએ નાઇટ્રોજન પરમાણુની સંખ્યા સરખી નથી, તો મારે સરખી કરવી પડે. જો અહીંયા 2 નાઇટ્રોજન પરમાણુ છે, અહીંયા એક જ છે, તો હું અહીંયા અગાડી 2 ઉમેરી દઉં, જેથી 2 નાઇટ્રોજન થાય. હવે એક નાઇટ્રોજન પરમાણુનો +5, તો 2 નાઇટ્રોજન પરમાણુનો +10. હવે એક નાઇટ્રોજન પરમાણુનો +1, તો 2 નો કેટલો +2, તો +10 માંથી +2 કેટલાનો ઘટાડો? 8 નો ઘટાડો. તો જેટલો ઘટાડો ન થાય તેટલો આ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન ઉમેરાશે. તો આ રિએક્શન આપણે યાદ રાખવાનું રહી. યાદ રાખવાનું ઇન ધ સેન્સ આ રિએક્શનની ઇલેક્ટ્રોન આ રીતે ઉમેરાય તે યાદ રાખવાનું રહી. હવે એવું અહીંયા જોઈએ, ઓક્સિજનનો -2 લેવું, એ પ્રમાણે જોઈએ તો ક્રોમિયમનો +6, અહીંયા ઓક્સિજનનો -2, તો એ પ્રમાણે જોઈએ તો 4 દુ 8, અને આ બાજુ જાય તો ક્રોમિયમનો +6. તો તમે એમ કહેશો કે ક્રોમિયમનો બંને બાજુએ ફેરફાર કેવો છે? +6 કંઈ ફેરફાર થાય છે? નથી થતો. પણ હજુ વિચારવાનું, આ Cr2O7 -2, તો 7 દુ 14, 2 જાય તો 12 ને ભાગ્યા 2 એટલે +6, 4 દુ 8, આ બાજુ જાય તો 6, +6 બંને બાજુ કોઈ પણ તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો નથી. પરંતુ જો અહીંયા ક્રોમિયમ કેટલા છે? 2 છે, એટલે મારે Cr2O7 -2 give 2 CrO4 -2 કરવું પડે. એટલે અહીંયા એક ક્રોમિયમનો ઓક્સિડેશન આંક કેટલો? +6. એવા કેટલા ક્રોમિયમ? 2, તો 6 દુ 12 આવશે. બરાબર. અહીંયા એક ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +6, એવા કેટલા ક્રોમિયમ? 2, તો 2 ગુણ્યા 6, તો 12 આવશે. તો અહીંયા 12, અહીંયા પણ ક્રોમિયમનો ઓક્સિડેશન આંક 12, અહીંયા પણ ક્રોમિયમનો ઓક્સિડેશન આંક 12. તો આ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન ઉમેરાશે કે દૂર થશે નહીં? આ નહીં કે ઓક્સિડેશન કે નહીં કે રિડક્શન કોઈ પણ પ્રક્રિયાનો નિર્દેશ કરતી નથી. શા માટે? કારણ કે આ પ્રક્રિયા દરમિયાન જો જોઈએ તો ક્રોમિયમના ઓક્સિડેશન આંકમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. માટે આ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન ઉમેરાતા પણ નથી કે દૂર પણ થતા નથી. એવું બીજું ઉદાહરણ જોઈએ આપણે, NO3 - 2NO. હવે અહીંયા નાઇટ્રોજનનું ઓક્સિડેશન આંક ગણીએ તો +5, કેમ? 3 દુ 6, અને આ બાજુ જાય તો એટલે +6 - 1 +5. અહીંયા નાઇટ્રોજનનો +2, તો અહીંયા +5 માંથી +2 કેટલાનો? જો ઘટાડો થાય, પણ અહીંયા નાઇટ્રોજનની સંખ્યા જોવાની પહેલા સરખી છે કે નહીં? સરખી છે. તો +5 માંથી +2, તો કેટલાનો ઘટાડો? 3 નો ઘટાડો. જેટલો ઘટાડો ન થાય તેટલા ઇલેક્ટ્રોન ઉમેરવાના. તો NO3 +3 ઇલેક્ટ્રોન gives NO. તો આપેલ પ્રક્રિયા દરમિયાન 3 ઇલેક્ટ્રોન ઉમેરાશે. કારણ કે આ કઈ પ્રક્રિયા છે? રિડક્શન છે. કારણ કે અહીં ઓક્સિડેશન આંકમાં શું થાય છે? ઘટાડો થાય છે. હવે નાઇટ્રેટ આયનનું હાઇડ્રોજનમાં રૂપાંતર, આ એક કોમ્પિટિટિવની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. નાઇટ્રેટ આયનનું હાઇડ્રોજનમાં રૂપાંતર થાય છે. તો અહીંયા નાઇટ્રેટ આયનનો ઓક્સિડેશન આંક +5, ઓક્સિજનનો -2 લઈએ, અહીંયા હાઇડ્રોજનનો +1 લઈએ, તો 4, આ બાજુ જાય તો -4, ને -4 ભાગ્યા 2 એટલે -2. તો અહીંયા નાઇટ્રોજનનો કેટલો આવે? -2. જ્યારે ઓક્સિડેશન આંકમાં તમને કંઈ ગૂંચવાડો ફીલ થાય તો ત્યારે તમારે ગણવાનું કે 2n + 4h = 0, 2n + 4 = 0, 2n will be -4, તો n will be -2. માટે હાઇડ્રોજનમાં એક નાઇટ્રોજનનો કેટલો? -2 છે. જો અહીંયા આપણે જે ઓક્સિડેશન આંક લખીએ છીએ તે એક પરમાણુનો લખીએ છીએ. કેટલા પરમાણુનો લખીએ છીએ? એક જ પરમાણુનો લખીએ છીએ. તો તે કાળજી રાખજો તમે. તો અહીંયા નાઇટ્રોજનનો +5, અહીંયા નાઇટ્રોજનનો -2, એટલે આ પ્રક્રિયા દરમિયાન નાઇટ્રોજનના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય. કોઈ એમ કે સર અહીંયા ઓક્સિજન છે અહીંયા નથી, તો એ વિચારવાનું જ નથી અત્યારે તમારે. એ તો આપણે 2-3 દિવસ પછી ડિસ્કશન કરશું, જ્યારે આપણે રિએક્શન બેલેન્સ કરતા શીખશું ત્યારે. અત્યારે જે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય તેના પર મેજર ફોકસ કરતા જાઓ. હવે અહીંયા પ્રક્રિયક સાઈડ એક નાઇટ્રોજન પરમાણુ, નિપજ સાઈડ 2 નાઇટ્રોજન પરમાણુ, એટલે નાઇટ્રોજન પરમાણુની સંખ્યા સરખી કરવી પડે. તો હું અહીંયા લખું 2 NO3- give N2H4. હવે બંને બાજુ નાઇટ્રોજન પરમાણુની સંખ્યા સરખી થઈ. અહીંયા પણ 2 નાઇટ્રોજન પરમાણુ, એક નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +5 છે,
એટલે અહીંયા 2 પચામ 10, અહીંયા કેટલા નાઇટ્રોજન પરમાણુ? 2 નાઇટ્રોજન પરમાણુ, એક નાઇટ્રોજન પરમાણુનો ઓક્સિડેશન આંક -2 છે, તો 2 × -2, તો ધેટ ઇઝ -4. હવે જો ફેરફાર જોઈએ આપણે, તો અહીંયા +10 માંથી -4 કેટલાનો ફેરફાર થાય છે? જો +10 માંથી -4, +10 માંથી -4 એટલે કેટલાનો ઘટાડો થાય છે? 14 નો ઘટાડો થયો. કેટલાનો ઘટાડો થયો? 14 નો ઘટાડો. કેમ? તો અહીંયા +10 છે, એક નાઇટ્રોજન પરમાણુનો +5 છે, 2 નાઇટ્રોજન પરમાણુ છે એવા આપણી પાસે, તો 5 દુના 10 થાય. એક નાઇટ્રોજન પરમાણુનો ઓક્સિડેશન આંક -2 છે, એવા 2 નાઇટ્રોજન પરમાણુ -4, તો +10 to -4, તો કેટલાનો ઘટાડો થાય? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, પછી -1, -2, -3, -4, કુલ કેટલાનો ઘટાડો થાય? 14 નો ઘટાડો થાય. માટે આપેલ પ્રક્રિયા દરમિયાન 14 નો ઘટાડો થાય, માટે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન ઉમેરાય? 14 ઇલેક્ટ્રોન ઉમેરાય. આ તમારે યાદ રાખવાનું રહેશે દીકરાઓ. અહીંયા 14 નો ઘટાડો નોંધાય એટલે આ પ્રક્રિયા દરમિયાન કેટલા ઇલેક્ટ્રોન ઉમેરાશે? 14 ઇલેક્ટ્રોન ઉમેરાશે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન. એવા બીજા 4 એક્ઝામ્પલ જોઈએ ફટાફટ. અહીંયા ઓક્સિજનનો -2 લઈએ, તો કાર્બનનો 4 દુ 8, 2 એટલે અહીંયા કાર્બનનો આવે +3. તમને દીકરાઓ ફટાફટ ઓક્સિડેશન આંક ગણવામાં તકલીફ થતી હોય તો તમારે ઇન્ડિવિજ્યુઅલ ગણવાના રહેશે કે 4 દુ 8, આ બાજુ જશે તો +6 ડિવાઇડેડ બાય 2 એટલે +3, ને અહીંયા કાર્બનનો કેટલો? +4, તો અહીંયા કાર્બનનો +4, અહીંયા કાર્બનનો +3, અહીંયા ઓક્સિજનનો -2. કોના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય? કાર્બનના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય. કેટલો? 3 થી 4 એટલે 1 નો. તો ધેટ ઇઝ રોંગ આન્સર. કેમ રોંગ? તો પ્રક્રિયક સાઈડ કાર્બનના પરમાણુની સંખ્યા 2 છે, નિપજ સાઈડ કાર્બનના પરમાણુની સંખ્યા 1 છે, માટે અહીંયા C2O4 - 2 give 2 CO2 કરવાનું રહેશે તમારે. બરાબર છે. હવે જો કેટલા કાર્બન પરમાણુ પ્રક્રિયક સાઈડ 2, તેનું ઓક્સિડેશન આંક કેટલો? +3, તો 2 × +3 કેટલો થાય? +6 થાય. કેટલા કાર્બન પરમાણુ? 2, એક કાર્બન પરમાણુનો 4, તો 2 નો કેટલો? તો +8 થાય. તો આપેલ પ્રક્રિયા દરમિયાન જો કે 6 માંથી 8 એટલે કુલ કેટલાનો વધારો થયો? 2 નો વધારો થયો. માટે આ કઈ પ્રક્રિયા છે? ઓક્સિડેશન પ્રક્રિયા છે. તો C2O4 - 2 give 2 CO2 પ્લસ 2 ઇલેક્ટ્રોન આવશે. ખબર પડે ને દીકરાઓ? એક કાર્બનનો +3, એક કાર્બનનો +4, અહીંયા 2 કાર્બન પરમાણુ, અહીંયા 1 કાર્બન પરમાણુ, એટલે માટે અહીંયા 2 ગુણ્યા તો 2 કાર્બન સરખા થઈ ગયા. એકનો +3 તો 2 નો +6, એકનો +4 તો 2 નો +8, 6 માંથી 8, 2 નો વધારો. જેટલો વધારો નોંધાય તેટલા ઇલેક્ટ્રોન દૂર થાય. કઈ પ્રક્રિયા દરમિયાન? ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન. C6H12O6 CO2, તો અહીંયા જો કાર્બનનો હાઇડ્રોજનનો +1 લઈએ, ઓક્સિજનનો -2 લઈએ, તો +12 એટલે અહીંયા એક કાર્બન પરમાણુ કેટલો? 0 આવશે. અહીંયા કાર્બનનું જોઈએ તો ઓક્સિજનનો -2 લઈએ તો અહીંયા કાર્બનનો +4. હવે જો અહીંયા કાર્બનનો 0, અહીંયા કાર્બનનો +4, એટલે અહીંયા કાર્બનના ઓક્સિડેશન આંકમાં ફેરફાર આવે. પહેલાં એટલું ખબર પડે આપણને. હવે અહીંયા કાર્બનની સંખ્યા સરખી છે બંને બાજુએ? નહીં. જો અહીંયા 6 કાર્બન, અહીંયા 1, એટલે હું લખું C6H12O6 give 6 CO2. ઓકે. હવે એક કાર્બનનો ઓક્સિડેશન આંક 0 છે, તો 6 કાર્બનનો 0 જ થવાનો. એક કાર્બનનો +4 છે, તો 6 કાર્બનનો 6 ચોક 24 થાય. તો અહીંયા જો 0 માંથી 24 કેટલાનો વધારો? 24 નો વધારો થાય. 24 નો વધારો થાય તો આ પ્રક્રિયા કઈ? ઓક્સિડેશન. તો એ પ્રક્રિયા દરમિયાન કેટલા ઇલેક્ટ્રોન દૂર થાય? 24 ઇલેક્ટ્રોન દૂર થાય. ખબર પડે ને દીકરા? આ 6 કેમ લખ્યા મેં? તો અહીંયા પ્રક્રિયક સાઈડ 6 કાર્બન છે, તો નિપજ સાઈડ મારે 6 કરવાના,
પછી 6 ચોક 24, 0માંથી 24, 24નો વધારો, તો પ્રક્રિયા દરમિયાન 24 ઇલેક્ટ્રોન દૂર થયા, કારણ કે ઓક્સિડેશન, કાર્બનના ઓક્સિડેશન આંકમાં કેટલો વધારો થયો? 24નો વધારો થયો. Ag2O2 Ag, Ag2O2 Ag. હવે અહીંયા Ag ઓક્સિજનનો -2 લઈએ તો Ag નો +1 અને અહીંયા Ag નો 0. તો અહીંયા Ag નો +1, એક સિલ્વર પરમાણુનો +1, એક સિલ્વર પરમાણુનો 0. તો +1 માંથી 0 તો ઘટાડો થયો, પરંતુ અહીંયા જો અહીંયા 2 Ag છે, અહીંયા 1 છે. તમારે લખવું પડે Ag2O gives 2 Ag લખવું પડે મારે, સરખા કર્યા પરમાણુને. પછી અહીંયા 1 નો +1 છે, એવા કેટલા છે? 2. તો 2 ગુણ્યા +1 ધેટ ઇઝ +2. અહીંયા 1 નો 0, એવા કેટલા? 2. તો 2 ગુણ્યા 0 ઇઝ ઇક્વલ ટુ 0. તો +2 માંથી 0 એટલે 2 નો ઘટાડો થયો. +2 માંથી 0 એટલે 2 નો ઘટાડો થયો. એટલે હું શું લખું? Ag2O પ્લસ 2 ઇલેક્ટ્રોન gives 2 Ag. અહીંયા રિડક્શન પ્રક્રિયા છે, રિડક્શન પ્રક્રિયા છે એટલે આ પ્રક્રિયા દરમિયાન 2 ઇલેક્ટ્રોન શું થશે? ઉમેરાશે. ખ્યાલ આવે ને? CuO થી Cu2O, છેલ્લું એક્ઝામ્પલ સમજાવું. અહીંયા ઓક્સિજનનો -2 લેવું તો Cu નો +2 આવે. અહીંયા ઓક્સિજનનો -2 લેવું તો Cu નો આવે +1. હવે અહીંયા જો Cu નો +2, અહીંયા Cu નો +1, તો Cu ના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર તમે તરત જ 1 લખી દેશો, નીચે પહેલો જ ઓપ્શન હશે. બટ રોંગ. કેમ રોંગ? અહીંયા નિપજ સાઈડ 2 Cu પરમાણુ છે, અહીંયા પ્રક્રિયક સાઈડ 1 Cu પરમાણુ છે. તો ફર્સ્ટ તમારે Cu પરમાણુની સંખ્યા સરખી કરવી પડે. 2 CuO give Cu2O. હવે પછી તમારે આ ઓક્સિજનની સંખ્યાને અત્યારે ધ્યાનમાં નથી લેવાની, એવું લેટર હું તમને સમજાવીશ. હવે 1 Cu નો ઓક્સિડેશન આંક +2, એવા કેટલા? 2. તો 2 ગુણ્યા +2 તો મળે +4. 1 Cu નો +1 ઓક્સિડેશન આંક, એવા કેટલા? 2. તો 2 ગુણ્યા +1 ઇઝ ઇક્વલ ટુ +2. તો +4 માંથી +2 તો કેટલાનો ઘટાડો? 2 નો ઘટાડો. એટલે આ કઈ પ્રક્રિયા? રિડક્શન પ્રક્રિયા. તો જેટલો ઘટાડો ન થાય તેટલા ઇલેક્ટ્રોન આપણે ઉમેરવાના. તો 2 CuO પ્લસ 2 ઇલેક્ટ્રોન give Cu2O. ઓકે. હવે થોડાક પ્રીવિયસ યરમાં પૂછાયેલા 2-3 ક્વેશ્ચન રિલેટેડ ડિસ્કશન કરીએ અને ટોપિકને ઓવર કરશું. કે 2.5 મોલ Cr2O7 -2 માંથી Cr+3 માં રૂપાંતર કરવા કેટલા મોલ ઇલેક્ટ્રોનની જરૂરિયાત પડે? ગુજસેટ 2007 માં પૂછાયેલો છે. 11th નો ક્વેશ્ચન 12માં આવે છે, જો બરાબર. તો પહેલા આપણે ક્વેશ્ચન વાંચવાનું. 2.5 મોલ Cr2O7 -2 માંથી Cr+3 માં રૂપાંતર કરવા માટે કેટલા મોલ ઇલેક્ટ્રોનની જરૂરિયાત પડે? પહેલા જો કે Cr2O7 -2 નું રૂપાંતર શેમાં છે? Cr+3 માં. અહીંયા ક્રોમિયમ કેટલા છે? 2 છે. અહીંયા ક્રોમિયમ કેટલા છે? 1 છે. તો પહેલા હું અહીંયા આ લખી દઉં. હવે અહીંયા 7 દુ 14 ને 12 એટલે અહીંયા 1 ક્રોમિયમનો ઓક્સિડેશન આંક કેટલો? +6 છે. અહીંયા 1 ક્રોમિયમ પરમાણુનો ઓક્સિડેશન આંક +3 છે. હવે અહીંયા એવા કેટલા ક્રોમિયમ પરમાણુ છે? 2. તો 2 ગુણ્યા +6 ઇઝ ઇક્વલ ટુ +12 અને અહીંયા 2 ગુણ્યા +3 ઇઝ ઇક્વલ ટુ +6. તો આપેલ પ્રક્રિયા દરમિયાન 12 માંથી 6 એટલે કેટલાનો ઘટાડો થાય? 6 નો ઘટાડો થાય. 6 નો ઘટાડો થાય તો એટલા ઇલેક્ટ્રોન ઉમેરાય. હું શું લખું? Cr2O7 -2 પ્લસ 6 ઇલેક્ટ્રોન give 2Cr+3. હવે હું સ્ટેપ લખું કે 1 મોલ Cr2O7 -2 નું Cr+3 માં રૂપાંતર કરવા માટે 6 મોલ ઇલેક્ટ્રોન જરૂરી છે. સ્ટેપ લખીશ. Cr2O7 -2 નું Cr+3 માં રૂપાંતર કરવા માટે કેટલા મોલ? 1 મોલ. અહીંયાથી દેખાય છે, જો આ 1 મોલ. 1 મોલ Cr2O7 -2 નું Cr+3 માં રૂપાંતર કરવા માટે 6 મોલ ઇલેક્ટ્રોન જરૂરી બને.
કેટલા મોલ? 6 મોલ દેખાય છે. 1 મોલ Cr2O7 -2નું Cr+3માં રૂપાંતર કરવા માટે 6 મોલ ઇલેક્ટ્રોન જરૂરી છે. તો આપણને કેટલા આપેલા છે? માટે 2.5 મોલ Cr2O7 -2નું Cr+3માં રૂપાંતર કરવા માટે કેટલા મોલ ઇલેક્ટ્રોન જરૂરી બને? તો 2.5 क्रॉस 6 डिवाइडेड बाय 1. तो 2.5 क्रॉस 6 गणिए तो 6 50 300 वधी 6 ने 6 दू 12 ने 15 એટલે કેટલા મળશે? 15 મોલ ઇલેક્ટ્રોન જરૂરી બને. ખ્યાલ આવે ને દીકરાઓ? પહેલાં મેં શું કર્યું કે Cr2O7 -2નું Cr+3માં, પછી મેં અહીંયા આ 2 પ્લસ કર્યા કારણ કે બંને બાજુ ક્રોમિયમની સંખ્યા સરખી કરવી પડે. પછી એક ક્રોમિયમ પરમાણુનું ઓક્સિડેશનાંક અહીંયા +6, અહીંયા એક ક્રોમિયમ પરમાણુનું ઓક્સિડેશનાંક +3. પછી ક્રોમિયમના કુલ 2 પરમાણુ છે તેને તેના એક પરમાણુના ઓક્સિડેશનાંક વડે ગુણીને કુલ પ્રક્રિયા દરમિયાન જે ઓક્સિડેશનાંકમાં ક્રોમિયમના ઓક્સિડેશનાંકમાં ઘટાડો થાય છે તે જોયો. અહીંયા 6નો ઘટાડો થયો 12માંથી 6માં, એટલે 6 ઇલેક્ટ્રોન ઉમેરાય. તો 1 મોલનું રૂપાંતર કરવા માટે 6 મોલ ઇલેક્ટ્રોન જરૂરી. તો 2.5 મોલનું રૂપાંતર કરવા માટે કેટલા જરૂર? તો 2.5 ગુણ્યા જો 6 કરીએ તો આપણને કેટલા મોલ મળે? 15 મોલ ઇલેક્ટ્રોન જરૂરી બને. એવું બીજું 7.5 મોલ ઇલેક્ટ્રોનનો MnO4 માઇનસમાં ઉમેરો થવાથી કેટલા મોલ MnO4 માઇનસનું Mn+2માં રૂપાંતર થાય? તો MnO4 માઇનસનું રૂપાંતર શેમાં? Mn+2માં. અહીંયા Mnનો +7, અહીંયા Mnનો +2. તો 7માંથી 2 એટલે કેટલાનો ઘટાડો? 5નો ઘટાડો. તો MnO4 માઇનસ +5 ઇલેક્ટ્રોન gives Mn+2. પહેલાં આપણને આટલું ખબર પડે છે. હવે અહીંયા શું લખ્યું? 7.5 મોલ ઇલેક્ટ્રોનનો MnO4 માઇનસમાં ઉમેરો થવાથી કેટલા મોલ MnO4 માઇનસનું Mn+2માં રૂપાંતર થાય? તો આના પછી આપણે ફર્ધર લખવાનું કે 5 મોલ ઇલેક્ટ્રોન ઉમેરાવાથી 1 મોલ MnO4 માઇનસનું Mn+2માં રૂપાંતર થાય. તો આપેલ પ્રક્રિયા દરમિયાન 7.5 મોલ ઇલેક્ટ્રોન ઉમેરાવાથી કેટલા મોલ MnO4 માઇનસનું Mn+2માં રૂપાંતર થાય? તો 7.5 ડિવાઇડેડ બાય 5 કરવાનું. એનાથી જે આન્સર આવે તો કેટલું? અહીંયા 15 50 75. તો અહીંયા 1.5, અહીંયા 5 કેન્સલ, એટલે 1.5 મોલ MnO4 માઇનસનું Mn+2માં રૂપાંતર થાય. ખ્યાલ આવી ગયો કેવી રીતે કર્યું તે? પહેલાં આપણે Mnનો ઓક્સિડેશનાંક ગણ્યો તો +7 to +2 એટલે કે 5નો ઘટાડો થાય. તો જેટલો ઘટાડો થાય તેટલા ઇલેક્ટ્રોન ઉમેર્યા આપણે. હવે 5 મોલ ઇલેક્ટ્રોન ઉમેરવાથી 1 મોલ MnO4 માઇનસનું Mn+2માં રૂપાંતર થાય. તો 7.5 મોલ ઇલેક્ટ્રોન ઉમેરવાથી કેટલા? તો 7.5 into 1 divided by 5, 15 50 75, 1.5 મોલ MnO4 માઇનસનું Mn+2માં રૂપાંતર થાય. એન્ડ ધ લાસ્ટ ક્વેશ્ચન કે 1 મોલ MnO4 માઇનસમાંથી MnO2માં રૂપાંતર કરવા કેટલા મોલ ઇલેક્ટ્રોન જરૂરી? અહીંયા જોયું, આ રહ્યું 1 મોલ MnO4 માઇનસમાંથી Mn+2. આ એમ્સ 2006માં પૂછાયેલો છે, એમ્સ 2006માં. તો MnO4 માઇનસ +5 ઇલેક્ટ્રોન gives Mn+2 છે ને. 1 મોલ MnO4 માઇનસમાંથી આપણે આ Mn+2 છે, અહીંયા MnO2 છે. તો ડેફિનેટલી આ રીતે આપણેથી નહીં થાય. આપણે પહેલાં લખવું પડે MnO4 માઇનસનું MnO2માં રૂપાંતર. અહીંયા Mnનો +7, અહીંયા Mnનો +4, 7માંથી 4 એટલે 3નો ઘટાડો. માટે MnO4 માઇનસ +3 ઇલેક્ટ્રોન, 3 મોલ ઇલેક્ટ્રોન,
3 મોલ ઇલેક્ટ્રોન. તો 1 મોલ MnO4 માઇનસ નું MnO2 માં રૂપાંતર કરવા માટે અહીંયા કંઈ નથી એટલે 1 મોલ. તો 1 મોલ MnO4 માઇનસ નું MnO2 માં રૂપાંતર કરવા માટે 3 મોલ ઇલેક્ટ્રોન જરૂરી. આપણે લખવાનું 1 મોલ MnO4 માઇનસ નું MnO2 માં રૂપાંતર કરવા કેટલા મોલ ઇલેક્ટ્રોન જરૂરી? 3 મોલ ઇલેક્ટ્રોન જરૂરી છે. એમ્સ 2006 પૂછાયેલો ક્વેશ્ચન છે. જો 7 માંથી 4 તો કેટલા? 3. તો 3 ઇલેક્ટ્રોન 3 ઓક્સિડેશન આંકમાં ફેરફાર થયો. Mn ઓક્સિડેશન આંકમાં કેટલો ફેરફાર થયો? 7 માંથી 4 એટલે 3 નો ઘટાડો. તો જેટલો ઘટાડો ન થાય તેટલા ઇલેક્ટ્રોન ઉમેરાશે. આમ 1 મોલ MnO4 માઇનસ માંથી MnO2 માં રૂપાંતર કરવા માટે 3 મોલ ઇલેક્ટ્રોન જરૂર છે. અહીંયા ઓક્ટોબર 2015 બોર્ડની એક્ઝામમાં સેમ ક્વેશ્ચન પૂછેલ છે, કેટલા ઇલેક્ટ્રોન જરૂરી છે. તો અહીંયા 3 × 6.022 × 10⁻23 ઇલેક્ટ્રોન જરૂરી બને. અહીંયા આ જે છે તો તે મોલ છે. આ 3 મોલ ઇલેક્ટ્રોન કહેવાય. આપણે 3 મોલ ઇલેક્ટ્રોન જરૂરી છે ને આને સંખ્યામાં લખીએ તો 3 ગુણ્યા Na જેટલા ઇલેક્ટ્રોન એટલે જે તે મોલ સંખ્યાને એવોગેડ્રો અચળાંક વડે ગુણવાથી તે ઇલેક્ટ્રોનની સંખ્યા મળે. તો આ પ્રમાણે આપણે આ કન્સેપ્ટને લગતા ક્વેશ્ચન સોર્ટ આઉટ કરી શકીએ છીએ. હજુ કન્સેપ્ટ ઇનકમ્પ્લીટ છે, તો બાકીનું જે કન્સેપ્ટ છે તે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં શીખવીશ. આટલું દીકરાઓ આજના લેક્ચરમાં પરફેક્ટ કરજો, બિકોઝ નેક્સ્ટ લેક્ચર, એના પછીનો લેક્ચર, એના પછીના લેક્ચર બધા આના બેઝ પરથી જ લેક્ચર આગળ વધશે. તો આ કન્સેપ્ટ તમારો બહુ નાઇસલી પ્રિપેર થઈ ગયેલો હોવો જોઈએ.